ધોધમાર વરસાદ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં અનરાધાર વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે। સુરતમાં વહેલી સવારથી વરસતા વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો બારડોલીના ગાભડ ગામે જતા માર્ગ પર આવેલો ચીક ખાડીનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। લો લેવલ બ્રિજ પરથી પાણી ફરી વળતા જૂની કિંકવાડ તેમજ ઉતારા વધાવા ગામો સંપર્ક વિહોણા થયા છે। તો એક તરફ અમદાવાદ શહેરના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ લગભગ 3 કલાકથી વરસી રહ્યો છે અને રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ આ સુરતના દ્રશ્યો કે જ્યાં આગળ સુરતની હવે સુરત બગડી ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને લગભગ 6 ઇંચ જેટલો વરસાદ સુરત શહેરમાં અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે। તો અમદાવાદ શહેર હવે પાણીમાં ગરકાવ થયું હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને સવારથી જ ધનાધન મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે। બારડોલી જળબંબાકાર અને કામરેજના સર્વિસ રોડ છે તેમાં પાણી ફરી વળ્યા છે। ત્યારે હવે આ દ્રશ્ય છે બારડોલીના જૂની કિંકવાડના જે રસ્તા છે, જ્યાંથી જે કિક ખાડી જે પસાર થાય છે એના પર પાણી ફરી વળ્યા છે। વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે અને તકેદારીના ભાગરૂપે તમામ પગલાં વહીવટી તંત્ર દ્વારા પણ લેવામાં આવી રહ્યા છે। પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, બારડોલીની અંદર સવારથી અત્યાર સુધીમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। ઝરમર વરસાદ હજુ ચાલી રહ્યો છે। નદી નાળામાં આવક થઈ છે, ચેકડેમ ઉભરાયા છે અને ખાસ કરીને સુરત જિલ્લાની અંદર જે રીતે વરસાદી માહોલ છે, જનજીવન તેની સીધી અસર પડી છે અને હાલ છે જે મીંઢોળા નદી હોય કે મીંઢોળા નદીને જોડતી ખાડીઓમાં સતત પાણીની આવક થઈ રહી છે અને હાલ છે તે બારડોલી જળબંબાકાર બન્યું છે, કારણ કે બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા તંત્ર હવે જાગ્યું છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।